કેવડિયા એકતાનગર ગણાતા ગામમાં ટ્રાયબલ મ્યુઝિયમની બાજુના રસ્તા પરથી પસાર થતા બે યુવકોના મૃત્યુને લઈને આદિવાસી સમાજ, ખેડા, દસકોઈ તેમજ મેમદાદ તાલુકાના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને પીડિત પરિવારની ન્યાય તેમજ વળતર લઈને મેમદાદ મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ગણાતા ગામમાં બે યુવાનોના ટ્રાયબલ મ્યુઝિયમની બાજુના રસ્તા પરથી પસાર થતા બે યુવાનો સંજય તડવી તથા જયેશ તડવીના મૃત્યુ એટલે કે દુઃખદ અવસાન થવાના બનાવને તેમજ ઘટનાને લઈને આદિવાસી ઘેરા શોકમાં અને દુઃખની લાગણી અનુભવે છે। ત્યારે તેઓના જણાવ્યા મુજબ અનુસૂચિત 5 અને 6માં કોઈ પણ વ્યક્તિ કે સરકાર ગ્રામ સભાની મંજૂરીની મનાઈ હોવા છતાં પણ આવી ઘટના બને છે। ત્યારે આદિવાસી સમાજ, ખેડા, દસકોઈ તેમજ મેમદાદ તાલુકાના આદિવાસી સમાજના ઘટનાને વખોળે છે અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે તેવી માગણી સાથે મેમદાદ મામલતદાર કચેરી ખાતે કનીજના રહેવાસી એવા દિલીપભાઈ તડવી કે જેઓ જિલ્લા તકેદારી સમિતિના સદસ્ય, જિલ્લો ખેડા, માનવ પરિવાર પ્રેસિડેન્ટ મેમદાદ તેમજ ખેડા, દસકોઈ તેમજ મેમદાદ આદિવાસી સમાજના તાલુકાના પ્રમુખ હોય તેઓ આદિવાસી સમાજના યુવાનો, વડીલો તેમજ સમાજના આગેવાનોની સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈને મેમદાદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી વિનંતી કરી હતી કે મૃત્યુ પામેલા યુવકોને તથા તેના માતા પિતાને એકના એક દીકરો હોય જેને લઈને તેઓના પીડિત પરિવારને ન્યાય તેમજ યોગ્ય વળતર મળે તેવી માગણી અને લાગણી વ્યક્ત કરી આવેદનપત્ર આપ્યું હતું। શું નામ છે, શું પરિચય છે તમારો? દિલીપભાઈ જેઠાભાઈ તડવી, કનીજ, જિલ્લા તકેદારી સમિતિ સભ્ય, ખેડા જિલ્લો, માનવ પરિવાર પ્રેસિડેન્ટ મેમદાદ તાલુકો અને ખેડા, મેમદાદ, દસકોઈ તાલુકાના પ્રમુખ। આજે તમે મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છો, એ કયા સંદર્ભમાં આપ્યા છે અને એ વિશે શું કહેવા માંગો છો? કેવડિયા કોલોની, એકતાનગર અને ગામડા ગામની અંદર બે આદિવાસી સમાજના તડવી સંજયભાઈ અને તડવી જયેશભાઈ બેને સાઈડ ઉપર જતા હતા ત્યારે ત્યાંના ટ્રાયબલ મ્યુઝિયમની અંદર એ સાઈડ ઉપર જતા હતા ત્યારે એ લોકોને લઈ જઈ અને ઢોર માર મારી અને બંને જણાનું મૃત્યુ નીપજ્યું છે। ત્યારે અમારે ફક્ત એ જ કહેવું છે કે બંને જણના જે નોડલ અધિકારી છે અને જે તે એજન્સી કામ કરે છે એનું એફઆઈઆરમાં આજ સુધીનું નામ નથી, તે એમનું એફઆઈઆરમાં નામ દાખલ થાય અને એ લોકોને સજા મળે અને જેના એકનો એક પુત્ર જે મરણ થયો છે એમને 1 કરોડ રૂપિયા બંનેને મળે એવી અમારી માગણી અને લાગણી છે। અત્યારે તમે જે આવેદનપત્ર આપ્યું છે, બરાબર છે, આ બનાવને કેટલો સમય થયો? આ બનાવને હજુ 3 દિવસ થયા છે, પણ હજુ પણ ત્યાંના જે તબીબ છે અને ત્યાંના સ્થાનિક મામલતદાર છે, એસપી સાહેબે તો એવું નિવેદન આપ્યું છે કે તડવી લોકો આદિવાસી લોકો ચોરી કરવા અર્થે આવ્યા હતા, તો એ એસપીના નિવેદનને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા જમીનની અંદર, અમારા ગામની અંદર, અમારા જંગલની અંદર તમારે અહીંયા ધંધો કરવાનો અને આદિવાસીઓને ચોર, નક્સલવાદી કહેવાના, એની સામે અમારો સખત વિરોધ છે અને આગામી સમયની અંદર જો તમે આની ઉપર જે પરિવાર, પીડિત પરિવાર છે એને ન્યાય મળે નહીં તો રાજસ્થાન, MP, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના તમામ આદિવાસી સમુદાયના લોકો ત્યાં જન આંદોલન થશે અને સ્ટેચ્યુ ઓફ કેવડિયા, જે કેવડિયા એકતાનગર છે ત્યાં આગળ જન સંમેલન ભેગું થશે અને જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। સરકાર જોડે તમે શું આશા રાખો છો? સરકાર જોડે અમે એક જ આશા રાખીએ છીએ કે જે પીડિત પરિવાર છે, જેનો એકને એક પુત્ર ગુમાયો છે, એ લોકોને એમનું યોગ્ય વળતર મળવું જોઈએ અને જે નોડલ અધિકારી છે અને જે એજન્સી કામ કરે છે એ એજન્સીના એફઆઈઆરમાં નામ નથી, એ એફઆઈઆરમાં નામ દાખલ થાય અને એ લોકોને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી અને લાગણી છે।